જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો તાસ છઠ્ઠો બરાબર બીજો વિડીયો. ગયા પ્રશ્નમાં આપણે વેગ વિરુદ્ધ સમય આલેખના ઉપયોગો વિશે સમજૂતી મેળવી. હવે આગળ 23મા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી 4 ગુણમાં પૂછી શકાય. અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણોની આલેખની રીત દ્વારા સમજૂતી. કેવી ગતિ? અચળ પ્રવેગી રેખીય ગતિ. આપણે ગયા લેક્ચરમાં અચળ પ્રવેગી રેખીય ગતિનો આલેખ જોયો તો કેવો મળે છે? સુરેખ મળે છે. આ રીતનો આ અચળ પ્રવેગી રેખીય ગતિનો આલેખ છે, સુરેખ આલેખ. બરાબર. ચડતો ક્રમ, વેગ વધતો જાય, સમયના એક સરખા ગાળામાં એક સરખો વેગ વધતો જાય, જેને આપણે શું કહીએ છીએ? અચળ પ્રવેગી રેખીય ગતિ. તો આલેખની રીત દ્વારા આપણે સમજવાનું છે અને 3 સમીકરણ મેળવવાના છે. કેટલા? 3 સમીકરણ. સ્થાન, વેગ અને સમય આધારિત. સ્થાન, વેગ અને સમય આધારિત 3 સમીકરણ આપણે મેળવવાના છે. સ્થાન વેગ, સમય વેગ અને સ્થાન સમય, એમ 3 સમીકરણો આપણે મેળવવાના છીએ. તો એ 3 સમીકરણો મેળવતા પહેલાં આપણે આ આલેખની થોડી ચર્ચા કરી લઈએ. બરાબર. આ આલેખ શું કહેવા માગે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે, જેમાં O ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ સમય સૂચવે છે અને આ વાય અક્ષ બરાબર જે વેગ સૂચવે છે. બરાબર. હવે પદાર્થ ગતિની શરૂઆત અહીંથી નથી કરતો. પદાર્થ ગતિની શરૂઆત અહીંયાથી એ બિંદુથી કરે છે. તો એ બિંદુએ પદાર્થનો શરૂઆતનો વેગ કેટલો છે? u. અને સમય કેટલો લઈશું? t બરાબર 0 સેકન્ડ. t બરાબર 0 સેકન્ડે પદાર્થનો શરૂઆતનો વેગ u છે અને પદાર્થ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. હવે તમે જાણો છો કે આપણે કઈ ગતિનો અભ્યાસ કરીએ છીએ? અચળ પ્રવેગી રેખીય ગતિનો. તો અચળ પ્રવેગી રેખીય ગતિની અંદર તમે જાણો છો કે એનો વેગ આપણને કેવો મળે છે? સુરેખ મળે છે. કેવો મળે છે? સુરેખ. તો આ સુરેખ આલેખમાં પદાર્થનો વેગ સમયના એક સરખા ગાળામાં એક સરખો વધતો જાય અને પદાર્થનો અંતિમ વેગ બી બિંદુએ જોવા મળે છે. બી બિંદુએ અંતિમ વેગ કેટલો છે? v જેટલો છે. તો શરૂઆતનો વેગ t બરાબર 0 સમયે u હતો અને t બરાબર t સેકન્ડે પદાર્થનો અંતિમ વેગ કેટલો છે? v છે. હવે આ v બરાબર એને સમાંતર પણ અહીંયા v લખી શકાય. આ e બિંદુ આગળ પણ તમે v લખી શકો છો. હવે જોઈએ છીએ બી બિંદુમાંથી આપણે આ એક્સ અક્ષ ઉપર એક લંબ દોરીએ છીએ અને બી બિંદુમાંથી વાય અક્ષ ઉપર પણ આપણે એક લંબ દોરીએ છીએ. તો એક્સ અક્ષ ઉપર કયો લંબ મળે છે? બીસી લંબ મળે છે એક્સ અક્ષ ઉપર, અને આ વાય અક્ષ ઉપર BE લંબ મળે છે. બરાબર. હવે તમે જાણો છો કે અહીંથી આ અંતર OA નું માપ કેટલું મળશે આપણને? 0 થી u, એટલે આ અંતર આટલું કેટલું કહેવાય? u કહેવાય. હવે આ u કહેવાય તો આ પણ u કહેવાય. લંબચોરસની સામસામેની બાજુનો માપ કેવા હોય? સરખા હોય. તમે જાણો છો ગણિતનો નિયમ. તો આ u માપ હોય આટલું, તો આ માપ પણ કેટલું થાય? u થાય. OA બરાબર CD બરાબર u થાય. યાદ રાખજો, કામ આવશે. હવે આ B થી C નું માપ બરાબર, B થી C આખું માપ કેટલું થાય? v થાય. બરાબર. આટલું u અને v અહીંયા આવે છે, આખું માપ BC બરાબર v થાય. યાદ રાખજો. તો હવે આપણે BD નું માપ મેળવવું છે, તો મળે કે ના મળે? બરાબર. આટલું માપ u છે અને આખું માપ v છે, તો આટલું માપ આપણને શું મળશે? v માઇનસ u. એ આપણે સાબિત કરીને બતાવીશું. બરાબર. તો બાજુમાં થોડુંક લખાણ જોઈએ પહેલાં આપણે. આલેખ પરથી સ્પષ્ટ છે કે t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હતો? u હતો. કયા બિંદુ આગળ u હતો? એ બિંદુ આગળ. જુઓ, એ બિંદુ આગળ u વેગ છે શરૂઆતનો. t બરાબર 0 સેકન્ડ. t બરાબર 0.
ટી બરાબર ટી સમયે પદાર્થનો અંતિમ વેગ કેટલો મળે છે? આપણને v મળે છે બી બિંદુ આગળ. જુઓ આ રહ્યું બી બિંદુ. પદાર્થ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, અચળ પ્રવેગી ગતિ કરતો જાય અને અંતે બી બિંદુએ પહોંચે છે. તો આ બી બિંદુએ ટી બરાબર ટી સેકન્ડ આવે. ટી બરાબર ટી સમયે બી બિંદુએ વેગ કેટલો છે? વી બરાબર વી જેટલો વેગ આપણને મળે છે. તો પ્રારંભિક વેગ યુ અને અંતિમ વેગ વી બરાબર. તથા પદાર્થ એ જેટલા સમાન પ્રવેગથી અથવા અચળ પ્રવેગથી ગતિ કરે છે. અચળ પ્રવેગથી ગતિ કરે છે. એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને બી બિંદુએ પોતાની ગતિ પૂર્ણ કરે છે. આ દરમિયાન તે અચળ પ્રવેગી રેખીય ગતિ કરે છે, એથી બી સુધી. સમજણ પડી? હવે બિંદુ બીમાંથી એક્સ અક્ષ, જુઓ આ બિંદુ બી રહ્યું. બિંદુ બીમાંથી આ એક્સ અક્ષ છે. તો બિંદુ બીમાંથી આ એક્સ અક્ષ ઉપર લંબ આવ્યો. કયો લંબ આવ્યો? બીસી બરાબર. અને વાય અક્ષ ઉપર, આ વાય અક્ષ છે, તો બિંદુ બીમાંથી આ વાય અક્ષ ઉપર પણ બીજો એક લંબ આવ્યો બીઈ. તો બિંદુ બીમાંથી એક્સ અક્ષ અને વાય અક્ષ પરના લંબ અનુક્રમે કયા છે? બીસી અને બીઈ છે. ઊભો ભાગ બીસી એક્સ અક્ષ ઉપરનો અને આડો ભાગ વાય અક્ષ ઉપરનો બીઈ બરાબર. તથા ઓસી રેખાને સમાંતર રેખા એડી છે. જુઓ આ ઓસી રેખાને સમાંતર રેખા કઈ છે? એડી બરાબર. ઓસીનું માપ ટી મળે 0 સેકન્ડથી ટી સેકન્ડ સુધી, 0 થી ટી. તો આ ઓસીનું માપ ટી મળ્યું તો એડીનું માપ પણ કેટલું મળે આપણને? ટી મળે. માટે શું લખી શકાય? ઓસી બરાબર એડી બરાબર સ્મોલ ટી થાય. યાદ રાખજો, કામ આવશે. હવે આલેખ પરથી સ્પષ્ટ છે કે ઓ એ બરાબર યુ થાય. જુઓ ઓથી એ, ઓ એ અહીંયા 0 થી યુ સુધી, એટલે ઓ એ બરાબર કેટલું થાય? યુ થાય, જેને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક વેગ કહીએ છીએ. ઓ ઈ બરાબર વી થાય. હવે મેં તમને હમણાં વાત કરી હતી બીસીનું માપ વી છે, બીથી સીનું માપ વી છે. હવે આ બાજુ અને આ બાજુ બંને સમાંતર બાજુઓ છે, માટે ઓ ઈ આ માપ પણ કેટલું થાય? આખું ઓ ઈ, ઓથી ઈ, ઓઈનું માપ કેટલું મળે આપણને? વી મળે, અંતિમ વેગ. તથા એડી બરાબર ઓસી બરાબર સ્મોલ ટી હમણાં વાત કરી હતી. એડી બરાબર ઓસી બરાબર શું જવાબ મળ્યો આપણને? ટી મળ્યો. 0 સેકન્ડથી ટી સેકન્ડ, એટલે આટલું માપ ટી મળે. તો ઓસીનું માપ ટી હોય તો એડીનું માપ પણ કેટલું થાય? ટી થાય. એડી બરાબર ઓસી બરાબર સ્મોલ ટી બરાબર. તો આ આલેખની આપણે માહિતી મેળવી, આ આલેખની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો પહેલું સમીકરણ મેળવીએ, વેગ વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ. વેગ વિરુદ્ધ સમય, જેમાં બે પ્રકારના વેગ છે આપણી પાસે, પ્રારંભિક વેગ યુ અને અંતિમ વેગ વી. એટલે આ સમીકરણની અંદર યુ અને વી આવશે અને સામે કયું છે બીજું? સમય ટી. તો યુ વી ટી. અને આપણે કઈ ગતિ વિશે ભણીએ છીએ? અચળ પ્રવેગી રેખીય ગતિ વિશે ભણીએ છીએ. તો રેખીય અચળ પ્રવેગી એટલે પ્રવેગ એની વાત તો અંદર આવે જ. તો આ સમીકરણની અંદર કઈ કઈ સંજ્ઞાઓ આવશે? યુ વી એ અને ટી, આ 4 સંજ્ઞાઓવાળું આપણને સમીકરણ મળશે બરાબર. જે આપણે સાબિત કરીશું. કયું મળશે જરા જોઈ લો. મેં કૌંસમાં અહીંયા લખ્યું છે, આ સમીકરણ આપણે લાવવાનું છે. વી બરાબર યુ પ્લસ એ ટી. જો વી અને યુ એટલે વેગ આવી ગયો, બંને વેગની વાત થઈ ગઈ. ટી એટલે સમય, સમયની પણ વાત થઈ ગઈ. અને આપણે કઈ ગતિ ભણીએ છીએ? અચળ પ્રવેગી રેખીય ગતિ ભણીએ છીએ. એટલે પ્રવેગની વાત તો અંદર આવે જ, પ્રવેગની સંજ્ઞા તો અંદર આવે. તો યુ વી એ અને ટી આ 4 સંજ્ઞાઓ આ સૂત્રમાં આવી ગઈ. આ સૂત્ર આપણે મેળવવાનું છે. વી બરાબર યુ પ્લસ એ ટી, ખાસ યાદ રાખજો બરાબર. તો જોઈએ હવે આલેખ પરથી શું થાય છે. આલેખ જોઈએ, બાજુમાં હું મૂકું છું આલેખ. તો આલેખ પરથી તમે જોઈ શકો છો કે બીસી બરાબર બીડી વત્તા સીડી. જુઓ બીસી આખું માપ બીસી છે, તો આ બીસી બરાબર શું થાય? બીડી વત્તા ડીસી બરાબર. આટલો ભાગ વત્તા આટલો ભાગ બરાબર આખો બીસી ભાગ થાય. તો બીસી બરાબર બીડી પ્લસ સીડી. હવે સીડીની જગ્યાએ આપણે શું લખવાનું છે? જો એરો માર્યો છે, સીડીની જગ્યાએ આપણે ઓએ લખીશું. તો આ સીડી, આ સીડીનું માપ છે. સીડી બરાબર ઓએ લખી શકાય કે ના લખી શકાય? લંબચોરસની સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. માટે
CD બરાબર OA લખી શકાય. તો જુઓ BCના BC બરાબરના બરાબર, BDના BD વત્તાનું વત્તા, અને CDની જગ્યાએ શું લખ્યું મેં? OA. CD લખો કે OA લખો, બંનેનું માપ કેવું મળશે આપણને? સરખું જ મળશે, UU. જુઓ CDનું માપ U છે, આટલો ભાગ U, આખો ભાગ V બરાબર. તો આટલો ભાગ કેટલો મળશે આપણને? V માઇનસ U મળશે. આપણે સાબિત કરીશું બરાબર. હવે આટલો ભાગ U હોય તો આ ભાગ પણ U જ થાય, આ ભાગ V હોય તો આ ભાગ પણ V થાય. T બરાબર 0 સેકન્ડ તો T બરાબર 0 સેકન્ડ, T બરાબર T સેકન્ડ તો અહીંયા બી T બરાબર T સેકન્ડ લખી શકો છો. આ U તો આ પણ U બરાબર. આ બધી માહિતી તમે સમજી લેજો બરાબર, જુઓ, એનો અભ્યાસ કરો. તો આપણને BCનું માપ કેટલું મળ્યું છે? B થી C. BC એટલે આખું માપ. આખું માપ કેટલું છે ભાઈ? V છે. જુઓ આખું માપ. તો BCની જગ્યાએ શું લખ્યું મેં? V લખ્યું બરાબરનું બરાબર. હવે BDનું માપ આપણે શોધવાનું છે. આ BDનું માપ આપણે શોધવું છે. તો BDના BD રહેવા દીધા, વત્તાનું વત્તા. હવે OAનું માપ કેટલું આપણે જાણીએ છીએ? OAનું માપ U છે. તો OAની જગ્યાએ આપણે U લખીશું બરાબર. તો Vના V તો લખી નાખ્યા. હવે આ પ્લસ U બરાબરની આ બાજુ આવી જાય તો શું થઈ જાય? માઇનસ U થઈ જાય. જુઓ એટલે Vના તો V હતા જ, આ પ્લસ U આ બાજુ આવી ગયો બરાબરની, એટલે માઇનસ U થઈ ગયો બરાબરના બરાબર. હવે વધ્યું શું? ખાલી BD વધ્યા. તો BDની કિંમત કેટલી મળી આપણને? BD બરાબર શું મળ્યું? BD બરાબર V માઇનસ U મળ્યું. આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. આપણે ખાલી કોની કિંમત મેળવી? અત્યારે BDની કિંમત મેળવી, અને આ BDની કિંમત આપણને કેટલી મળી? V માઇનસ U જેટલી મળી. આખું V હોય અને આટલો ભાગ U હોય તો આ ભાગ કેટલો થાય? આખા Vમાંથી આટલો U બાદ કરી દો તો આટલો બાકીનો ભાગ મળે V માઇનસ U. તો V માઇનસ U આપણે માપ મેળવ્યું. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? હવે આ પહેલું સમીકરણ મેળવવા માટે યાદ રાખો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને શું સૂચવે છે? પ્રવેગ સૂચવે છે. વેગ અને સમયનો ભાગાકાર કરવાનો. તમે જાણો છો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય, આ બંને રાશિનો ભાગાકાર કરીએ એટલે આપણને શેનું મૂલ્ય મળે? પ્રવેગનું મૂલ્ય મળે. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું સૂચવે છે? પ્રવેગ સૂચવે છે. આવું ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકાય. તો પ્રવેગ AB બરાબર શું થાય? BD અપોન AD. તો જુઓ પ્રવેગ AB, એથી ગતિ કરે છે, B એ પૂરી કરે ગતિ, આ AB એ પ્રવેગી ગતિ કહેવાય. તો પ્રવેગ ABનું માપ AB બરાબર શું થાય? આ બાજુ ભાગ્યા આ બાજુ. આ ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણમાં AB ઢાળ કહેવાય, ઢાળનું મૂલ્ય પ્રવેગ સૂચવે છે. તો પ્રવેગનું માપ મેળવવું હોય તો આ ઊભી બાજુ અને આ આડી બાજુ, આ બંને બાજુઓનો શું કરવાનો? ભાગાકાર કરવાનો. ઊભી બાજુ એટલે શું કહેવાય? વેગ કહેવાય. અને આડી બાજુ શું કહેવાય? સમય કહેવાય. તમે જાણો છો આડો x અક્ષ સમય અને ઊભો y અક્ષ વેગ. તો આ વેગ અને સમય આ બંનેનો શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે બરાબર. આ બંને બાજુઓનો ભાગાકાર કરીએ એટલે આપણને શેનું મૂલ્ય મળે? પ્રવેગનું મૂલ્ય મળે. તો ઊભો ભાગ કયો છે? જુઓ BD, અને આડો ભાગ કયો છે? AD. BD અપોન AD થાય. પ્રવેગ AB બરાબર BD અપોન AD. હવે તમે જાણો છો ABનું મૂલ્ય કેટલું લઈએ છીએ આપણે? AB. આ ABનું મૂલ્ય આપણે પ્રવેગ A લઈએ છીએ. તો ABની જગ્યાએ આપણે A લખીશું. A પ્રવેગ છે. જુઓ બરાબરના બરાબર. હવે BDની કિંમત આપણે હાલ જ શોધી. BDની કિંમત કેટલી મળી આપણને? જુઓ BD બરાબર V માઇનસ U મળ્યા. જોયા? તો BDની જગ્યાએ શું લખીશું આપણે? V માઇનસ U લખીશું. તો BDની જગ્યાએ V માઇનસ U લખ્યા, છેદનો છેદ. અને ADની કિંમત કેટલી? બરાબર ADની કિંમત કેટલી થાય? T થાય. આ ADની કિંમત રહી. ADનું માપ કેટલું થાય? 0 સમયથી T સેકન્ડ, એટલે ADનું માપ T મળે બરાબર. તો ADની જગ્યાએ શું લખ્યું આપણે? T લખ્યું બરાબર. તો A બરાબર V માઇનસ U છેદમાં T. A એટલે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે V માઇનસ U, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય. તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય, જેને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. જો આવી ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આ છેદમાં T છે, એ છેદમાં T બરાબરની સામે જાય તો ભાગાકારનું શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. તો આ T ભાગાકારમાં હતા, બરાબરની સામે ગુણાકારમાં જશે A જોડે. તો A અને Tનો ગુણાકાર થાય એટલે શું મળે? AT. જુઓ AT મળી ગયા. AT બરાબર વધ્યું શું ઉપર? V માઇનસ U વધ્યા. હવે ATના AT લખો
આ માઇનસ યુ એ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ યુના શું થઈ જાય, પ્લસ યુ થઈ જાય. જુઓ પ્લસ યુ થઈ ગયા. આ માઇનસ યુ બરાબરની આ બાજુ આવી ગયા એટલે પ્લસ યુ થઈ ગયા બરાબરના. બરાબર હવે વધ્યું શું, ખાલી વી વધ્યું, કેમ કે માઇનસ યુ તો આ બાજુ આવીને પ્લસ થઈ ગયા, ખાલી વધ્યું વી. બરાબર, તો 80ના 80 આ માઇનસ યુના પ્લસ યુ થઈ ગયા બરાબરના બરાબર વીના વી. તો આપણને સૂત્ર શું મળ્યું, ઊંધું કરી નાખો, ખાલી 80 પ્લસ યુ બરાબર વી છે, આ બાદથી ચાલુ કરો તો વી બરાબર યુ પ્લસ 80, વી બરાબર યુ પ્લસ 80. સમીકરણ નંબર 2 જોયું વિદ્યાર્થી મિત્રો. તો સમીકરણ 2 એ શું દર્શાવે છે, સમીકરણ 2 એ શું દર્શાવે છે, વેગ વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ સૂચવે છે. કદાચ પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય 1 માર્કમાં કે વેગ વિરુદ્ધ સમયના સંબંધ આધારિત સમીકરણ લખો અથવા સૂત્ર લખો, તો જવાબમાં શું લખવાનું, વી બરાબર યુ પ્લસ 80. કેમ કે સૂત્રની અંદર વેગની સંજ્ઞા આવી જોઈએ, યુ અને વી બંને આવી ગયા, સમયની સંજ્ઞા આવી જોઈએ, ટી આવી ગયું, અને અચળ પ્રવેગી ગતિની વાત તો કરીએ જ છીએ એટલે પ્રવેગ એની પણ સંજ્ઞા આવવી જોઈએ. તો વેગ અને સમય આધારિત સમીકરણ છે આ વી બરાબર યુ પ્લસ 80. સમીકરણ નંબર 2 યાદ રાખજો, બરાબર મોઢે કરજો. આના દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે 2 ગુણના, બરાબર ભૂલતા નહીં. હવે અચળ પ્રવેગી રેખીય ગતિના બીજું સમીકરણનો આપણે અભ્યાસ કરીએ. પહેલું કયું હતું, વેગ વિરુદ્ધ સમય હતો. હવે બીજું સમીકરણ કયું છે, જુઓ સ્થાન વિરુદ્ધ સમય છે. પહેલા સમીકરણમાં પણ સમય આવ્યો, બીજામાં પણ સમય આવ્યો. ફેર શું છે, પહેલા સમીકરણમાં વેગ હતું અને બીજા સમીકરણની અંદર સ્થાન શબ્દ છે. સ્થાન માટે એસ સંજ્ઞા વપરાય. જુઓ આપણે આ સૂત્ર લાવવાનું છે, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. બરાબર, એસ એટલે સ્થાન, જો સ્થાનની વાત આવી ગઈ એસ, અને સમય ટી 2 વખત આવ્યો, ટી આવી ગયો, હા. અને પ્રવેગી ગતિ તો છે જ, અચળ પ્રવેગી ગતિ એટલે પ્રવેગની સંજ્ઞા એ તો આવે જ. તો જુઓ યુ ટી અને એ બધાની વાત આવી ગઈ. એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. અને આ સૂત્ર કોનું કહેવાય, સ્થાન વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ કહેવાય. કદાચ પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. ફરીથી કહું છું, સ્થાન વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ લખો તો કયું લખવાનું, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બીજો વિડીયો છે 6થા લેક્ચરનો. આપણે 6થા લેક્ચરના પહેલા વિડીયોમાં એટલે કે ગયા વિડીયોમાં આપણે છેલ્લે ચોથો ઉપયોગ ભણ્યા હતા વેગ વિરુદ્ધ સમયમાં. બરાબર, અચળ પ્રવેગી રેખીય ગતિ હોય, બરાબર, અને એમાં તમારે પદાર્થે કાપેલું અંતર શોધવું હોય તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એમ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી અને કુલ ક્ષેત્રફળ આપણે મેળવ્યું હતું, જે પદાર્થે કાપેલું કુલ અંતર દર્શાવે છે. સેમ એ જ રીત અહીંયા જોવા મળે છે. તો ખાસ ધ્યાન આપો, આ એ જ વસ્તુ છે. બરાબર, આ ચોથો ઉપયોગની જ આપણે વાત કરીએ છીએ. એમાં ખાલી આપણે સૂત્ર લખ્યું હતું, લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હતું અને ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ હતું. તો જોઈએ અહીંયા, તો એ જ ચર્ચા કરીએ છીએ કે પદાર્થે કાપેલું અંતર એ વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશના કુલ ક્ષેત્રફળ જેટલું હોય. કુલ ક્ષેત્રફળ એટલે લંબચોરસ વત્તા ત્રિકોણ, આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરીએ ત્યારે આપણને કુલ ક્ષેત્રફળ મળે. અને આ કુલ ક્ષેત્રફળ શું દર્શાવે છે, પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, માટે કાપેલ અંતર બરાબર પદાર્થે કાપેલું અંતર કેટલું, ચતુષ્કોણ OADCનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ અથવા લંબચોરસ OADCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. બરાબર, જોઈએ ફરીથી, કાપેલું અંતર બરાબર ચતુષ્કોણ OADCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. તો જોઈએ OADCનું ક્ષેત્રફળ કયું છે, જોઈએ. જુઓ આ લંબચોરસ OADC આ લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. કારણ કે તમે જાણો છો કે પદાર્થ અચળ પ્રવેગી રેખીય ગતિ કરે છે. આ અચળ પ્રવેગી રેખીય ગતિ કરતો હોય અને પદાર્થે કાપેલું કુલ અંતર શોધવું હોય
તો આ અચળ પ્રવેગી રેખીય ગતિની નીચે જે ઘેરાયેલો પ્રદેશ છે આખો, એ ઘેરાયેલા પ્રદેશના કુલ ક્ષેત્રફળ જેટલું આપણને અંતર મળે. હવે આ ઘેરાયેલો કુલ પ્રદેશ એટલે શું? આ લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરીએ ત્યારે આપણને ઘેરાયેલા કુલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે, જે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે કાપેલું કુલ અંતર દર્શાવે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ખાસ જોજો, ખાસ સમજજો, ભૂલતા નહીં. તો આ લંબચોરસ OADCનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો આ લંબાઈ ધારો કે OA ગુણ્યા પહોળાઈ કેટલી? OC. OA ગુણ્યા OC. OA ગુણ્યા OC બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ OA ગુણ્યા OC થાય. વત્તા ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ADB, આ ત્રિકોણ ADBનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો, ગયા વિડીયોમાં જોયું હતું આપણે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે જુઓ, વત્તાકાર તો કરવાનું. આ લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું. બરાબર. OA ગુણ્યા OC વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો કેટલો થાય? પાયો AD થાય. તો પાયો AD ગુણ્યા વેધ કયો થાય? વેધ એટલે ઊભો ભાગ BD, તો BD. હવે તમે સમજ્યા કે પદાર્થે કાપેલ અંતરને આપણે S કહીએ છીએ. S બરાબર લંબચોરસ OADCનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? OA ગુણ્યા OC વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1/2 ગુણ્યા પાયો AD ગુણ્યા વેધ BD. હવે બધાની આપણે કિંમત લખવાની છે આલેખમાંથી જોઈને. તો Sના S. હવે OAનું માપ કેટલું હતું? U હતું. જરા તમે જુઓ. હવે આ OAની કિંમત U થાય. જુઓ, O થી A. આ OAનું માપ કેટલું છે? OAનું માપ U છે. તો OAની કિંમત તમે U લખી ગુણ્યા OC. OCનું માપ T કઈ રીતે? જરા જુઓ. OC T બરાબર 0 સેકન્ડથી C બિંદુએ T બરાબર T સેકન્ડ, એટલે 0 થી T સેકન્ડ કહેવાય. આ T માપ થયું આટલું. એટલે OCનું માપ કેટલું મળ્યું? OC બરાબર શું કહેવાય? T કહેવાય. બરાબર. તો OAની કિંમત U ગુણ્યા OCની કિંમત T. સમજાયું? વત્તા 1/2ના 1/2. બરાબર. હવે પાયો કેટલો છે? પાયો AD. આ પાયો AD. OCનું માપ જેટલું હોય એટલું ADનું માપ થાય. કેમ કે લંબચોરસની સામેની બાજુ. OCનું માપ T હોય તો ADનું માપ પણ કેટલું થાય? T થાય. માટે AD બરાબર આપણે T લખ્યા. ગુણ્યાનું ગુણ્યા. હવે BDનું માપ કેટલું? આપણે સમીકરણ 1 યાદ કરો. સમીકરણ 1 સાબિત કર્યું. તો BD બરાબર શું મળ્યું? તો આપણને V - U. જુઓ આવ્યું B થી D. તો આ BDનું માપ કેટલું મળ્યું? BD બરાબર V - U મળ્યું. આખા Vમાંથી આટલો U બાદ કરીએ તો આટલું માપ મળે V - U. તો BDની કિંમત આપણે V - U લખ્યું. ક્યાંથી આવ્યું? સમીકરણ 1 ઉપરથી આવ્યું. બરાબર. માટે S બરાબર U ગુણ્યા T, UT પ્લસ 1/2 Tના T. હવે V - U બરાબર શું થાય? AT થાય. બરાબર. સમીકરણ 1 ઉપરથી V - U બરાબર AT. માટે મેં V - Uની જગ્યાએ શું લખ્યું? AT લખ્યું. બરાબર. આ રહ્યું. જુઓ સમીકરણ 1માં BD બરાબર V - U સમીકરણ 1 હતું, એનો આપણે ઉપયોગ કર્યો આગળ. અને V - U બરાબર શું આવ્યું? AT આવ્યું. તો V - Uની જગ્યાએ હું AT લખી શકું છું. તો મેં V - Uની જગ્યાએ શું લખ્યું? AT લખ્યું. જુઓ આ સમીકરણ 1માં આવી ગયું છે. તો હવે તમને સમજાયું કે BD બરાબર V - U થાય સમીકરણ 1 ઉપરથી. બરાબર. UTના UT પ્લસના પ્લસ 1/2 Tના T ગુણ્યા. હવે V - U બરાબર શું લખી શકાય? AT લખી શકાય. જોયું ને તમે સમીકરણ 1 ઉપરથી. તો હવે જુઓ Sના S બરાબરનું બરાબર UTના UT પ્લસના પ્લસ 1/2 ગુણ્યા જ છે, બધું ગુણાકાર જ છે. એટલે T ગુણ્યા AT. પહેલાં એ લખી નાખો, એ લખી નાખ્યો. હવે T 2 વખત છે. T ગુણ્યા T. તો T ગુણ્યા Tનો મતલબ શું થાય? Tનો વર્ગ. બરાબર. તો UT પ્લસ 1/2 A અને T ગુણ્યા T એટલે T². તો સૂત્ર આપણને મળી ગયું. આ સ્થાનનું સૂત્ર છે, અંતરનું સૂત્ર છે. પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે કે S બરાબર UT પ્લસ 1/2 AT². આને સમીકરણ નંબર 3 આપી દઈએ છીએ. આ
આ સમીકરણ 3 એ સ્થાન વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ તરીકે ઓળખાય છે. કયું સમીકરણ? s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, જે સ્થાન વિરુદ્ધ સમયના સંબંધ માટેનું સમીકરણ જાણીતું છે. હવે આગળ ત્રીજું છેલ્લું સમીકરણ મેળવવાનું છે, સ્થાન વિરુદ્ધ વેગના સંબંધ માટેનું સમીકરણ. જો વિદ્યાર્થી મિત્રો સમય બે વખત આવી ગયો, પહેલામાં એ સમય આવે, બીજામાં સમય આવે, એટલે ત્રીજામાં સમય નહીં આવે. પહેલામાં વેગ આવ્યો હતો અને બીજામાં સ્થાન આવ્યું હતું, બરાબર? એ બંનેનો વારો એક એક વખત આવ્યો, માટે ત્રીજા સમીકરણની અંદર સ્થાન અને વેગનો વારો બીજી વખત જોવા મળે છે. તો સ્થાન વિરુદ્ધ વેગના સંબંધ માટેનું સમીકરણ કયું સાબિત કરવાનું છે આપણે? v² - u² બરાબર 2as અથવા 2as બરાબર v² - u² એવું પણ તમે લખી શકો છો. હવે અહીંયા ખાસ સમજવાનું છે સ્થાન વિરુદ્ધ વેગ. સ્થાન એટલે s શબ્દ આવવો જોઈએ, જુઓ સૂત્રમાં s આવી ગયો છે, અને વેગ એટલે u અને v એ બંનેની પણ વાત આવે છે, v² - u². અને ગતિ કઈ છે? અચળ પ્રવેગી રેખીય ગતિ છે, એટલે પ્રવેગ એની પણ વાત આવી ગઈ. તો આ સમીકરણની અંદર સ્થાનની પણ વાત આવી, વેગની પણ વાત આવી અને પ્રવેગની પણ વાત આવી. એનું સમીકરણ સૂત્ર આખું બનાવ્યું આપણે, 2as બરાબર v² - u². તો પદાર્થે કાપેલ અંતર એ સમલંબ ચતુષ્કોણ OABCના ક્ષેત્રફળ જેટલું થાય છે. સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આલેખમાં. જુઓ, આ આલેખમાં પદાર્થ A થી B સુધી ગતિ કરે છે, તમે જાણો છો, અને આ આલેખ નીચે ઘેરાયેલો પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો આ એક પ્રકારનો સમલંબ ચતુષ્કોણ છે, અને સમલંબ ચતુષ્કોણની 4 બાજુઓ છે. OA બરાબર, એની સમાંતર બાજુ કઈ છે? CBC. OA અને BC એ સમાંતર બાજુ છે, જ્યારે બીજી બે બાજુઓ કઈ છે? OC અને AB. બરાબર, એમાં 4 બાજુવાળો આપણને સમલંબ ચતુષ્કોણ મળે છે. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ 2 હોય, આ એક બાજુની જોડ અને આ બીજી જોડ, આ બે જોડમાંથી એક જ જોડ સમાંતર હોય, બીજી જોડ સમાંતર ના હોય. જુઓ, આ ચતુષ્કોણમાં સમાંતર બાજુ કઈ છે? OA અને BC. OA અને BC એ સમાંતર બાજુ છે, જ્યારે OC અને AB, આ AB અને OC એ સમાંતર બાજુ નથી. બરાબર, તો આપણને અહીંયા એક જ જોડ સમાંતર મળી, OA અને BC એક જ જોડ સમાંતર મળી, બીજી જોડ સમાંતર ના મળી, માટે આ કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. યાદ રાખજો, ગણિતની ભાષામાં ઉપયોગ કર્યો આપણે. તો અહીંયા સમલંબ ચતુષ્કોણ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે આટલું. બરાબર, જે સમલંબ ચતુષ્કોણ OABCના ક્ષેત્રફળ જેટલું થાય. બરાબર ને? આ ઘેરાયેલો પ્રદેશ, પદાર્થે કાપેલું અંતર. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે વાપરીને આ સૂત્ર ત્રીજું સાબિત કરવાનું છે, v² - u² બરાબર 2as અથવા 2as બરાબર v² - u². તો હવે તમે સૂત્ર યાદ રાખજો, પદાર્થે કાપેલું અંતર બરાબર સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ. હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, આ તમારે યાદ રાખવું પડશે. બરાબર, તો પદાર્થે કાપેલ અંતર બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. શું કીધું? ફરીથી સૂત્ર જુઓ, અંતર બરાબર 1/2 એટલે અડધા કરવાના છે. કોના અડધા? તો કે 2 સમાંતર બાજુઓનો સરવાળો કરવાનો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બરાબર, આ બંનેનો ગુણાકાર કરી અને એના શું કરવાના? અડધા કરવાના છે. તો છેલ્લી વાર સૂત્ર બોલું છું, અંતર બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બરાબર, જોઈએ તો જોઈએ આ સમલંબ ચતુષ્કોણ આ રહ્યો OABC. આ OABCમાં આ સામસામેની બે બાજુઓ સમાંતર નથી, જુઓ, પણ આ સામસામેની બે બાજુઓ સમાંતર છે. કઈ બે બાજુઓ સમાંતર છે?
OA અને BC, OA અને BC આ બે બાજુઓ સમાંતર છે. આ બંને બાજુઓનો સરવાળો કરવાનો OA વત્તા BC, OA વત્તા BC આ બંને બાજુઓનો સરવાળો કર્યો ગુણ્યા આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો આ સમાંતર બાજુ OA અને આ સમાંતર બાજુ BC. તો આ OA અને આ BC વચ્ચેનું લંબ અંતર, આ લંબ અંતર કહેવાય. લંબ અંતર કયું કહેવાય? જુઓ, OC કહેવાય. બે બાજુઓ વચ્ચેનું અંતર OC કહેવાય. અને તમે OCનું માપ જાણો છો, કેટલું છે? OCનું માપ T છે, સ્મોલ t. 0 થી T એટલે T કહેવાય ને. તો OCનું માપ T મળ્યું, બરાબર. OAનું માપ કેટલું મળશે? OAનું માપ U મળશે. અને BCનું માપ કેટલું મળશે? BCનું માપ આખું V મળશે. જુઓ, આખું B થી C, B થી Cનું માપ આખું V છે. તો V વત્તા OAનું માપ કેટલું? U, બરાબર. તો U વત્તા V કહો કે V વત્તા U કહો? V વત્તા U. આ સરવાળો કરે બાજુઓનો ગુણ્યા બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? OC એટલે T. તો આપણે એ જોવાનું છે. એ આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ, બરાબર. તો હવે આપણે કિંમતો મૂકીએ. અંતર બરાબર S, 1/2 ના 1/2, બે સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુ કઈ હતી? OA વત્તા BC, બરાબર. હમણાં હાલ જોયું આપણે. ગુણ્યાનું ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર કેટલું મળ્યું આપણને? OC મળ્યું. હવે બધાની કિંમત લખવાની છે. S ના S, 1/2 ના 1/2 ગુણ્યાનું ગુણ્યા. હવે OAની કિંમત કેટલી થાય? તમે જોઈ હમણાં. OA બરાબર U થાય કે ના થાય? બરાબર. વત્તા BCનું કિંમત કેટલી થાય? V થાય. જોયું ને આપણે? U વત્તા V કહો કે V વત્તા U કહો, હાલ વાત કરી. ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર OCની વેલ્યુ, OCની કિંમત કેટલી થાય? સ્મોલ t, બરાબર. હવે આ કિંમતો મૂકીએ છીએ. S બરાબર 1/2 ના આ 1/2 છેદમાં 2 લખી નાખો. U વત્તા V કહો કે V વત્તા U કહો, સરખું જ થાય. તો V વત્તા U છેદમાં 2, V વત્તા U છેદમાં 2 લખી નાખ્યા. V વત્તા U છેદમાં 2 એ લખી નાખ્યા. હવે ટીની જગ્યાએ શું લખ્યું મેં? જુઓ, ટીની જગ્યાએ મેં V માઇનસ U અપોન A લખ્યું. ટીની જગ્યાએ V માઇનસ U અપોન A લખ્યું. કઈ રીતે એ આપણે જોઈએ. હવે તમે આ સૂત્ર જાણો છો પ્રવેગનું. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. A બરાબર V માઇનસ U અપોન T. આમાં તમે ટીને કરતા બનાવો. ટીને સામે લઈ જાઓ અને એને નીચે લઈ જાઓ. અદલા બદલી કરો. ટી ઉપર જાય ને એ નીચે આવી જાય. તો સૂત્ર શું બને? ટી અહીંયા આવી જાય એટલે ટી થઈ જાય T બરાબર ઉપર V માઇનસ U એમના એમ, અને આ A નીચે આવી જાય એટલે છેદમાં A થઈ ગયા. એટલે ટી અહીંયા આવી ગયો ને એ નીચે આવી ગયો. તો સૂત્ર શું બન્યું? T બરાબર V માઇનસ U અપોન A. તો હવે તમે સમજ્યા ને? ટીની જગ્યાએ શું લખી શકાય? ટીની જગ્યાએ V માઇનસ U અપોન A લખી શકાય, બરાબર. તો હવે તમે ટીની જગ્યાએ V માઇનસ U છેદમાં A લખી શકો. ફરીથી S ના S, આ V પ્લસ U છેદમાં 2 તો લખી નાખ્યા. V પ્લસ U છેદમાં 2, બરાબર. આ કિંમત તો આવી ગઈ. હવે ટીની જગ્યાએ શું લખ્યું મેં? ટીની જગ્યાએ V માઇનસ U અપોન A લખ્યો. શેના ઉપરથી આવ્યો સૂત્ર? પ્રવેગના સૂત્ર ઉપરથી. A બરાબર V માઇનસ U છેદમાં T ઉપરથી તમે T બરાબર V માઇનસ U અપોન A લખી શકો. હવે તમે જોઈ શકો છો S ના S ઉપર V પ્લસ U ગુણ્યા V માઇનસ U, A પ્લસ B ગુણ્યા A માઇનસ B. સૂત્ર શું થાય? A² માઇનસ B², બરાબર. ગણિતનો અવયવનું સૂત્ર. તો V પ્લસ U ગુણ્યા V માઇનસ U એનો મતલબ શું થાય? V² માઇનસ U² થાય. V ગુણ્યા V એટલે Vનો સ્ક્વેર, અને U ગુણ્યા U એટલે Uનો સ્ક્વેર, અને પ્લસ માઇનસ માઇનસ આવું પણ તમે સમજી શકો છો, બરાબર. તો V² V ગુણ્યા V એટલે V², અને U ગુણ્યા U એટલે U², અને પ્લસ માઇનસ શું થવાના? માઇનસ. એટલે V² માઇનસ U². છેદમાં શું વધશે? છેદમાં 2 ગુણ્યા A. તો છેદમાં 2 ગુણ્યા A એટલે શું થાય? 2A થાય, બરાબર. હવે આ છેદમાં 2A છે, એ છેદમાં 2A બરાબરની સામે જાય તો ભાગાકારનું શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. આ 2A ભાગાકારમાં છે, બરાબરની સામે Sના ગુણાકારમાં આવી જાય એટલે S જોડે ગુણાકારમાં આવશે. તો 2A ગુણ્યા S શું થવાના? 2AS થવાના. 2AS બરાબર ઉપર વધ્યું શું? V² માઇનસ U², બરાબર. સૂત્ર આવી ગયું. હવે તમે V² માઇનસ U² બરાબર 2AS પણ કહી શકો, અથવા 2AS બરાબર V² માઇનસ U² પણ કહી શકો. સમીકરણ નંબર 4 આપી દો. તો આ રીતે આપણે સમીકરણ બીજું, ત્રીજું અને ચોથું એમ 3 સમીકરણો મેળવ્યા. તો આ સમીકરણ 2, 3 અને 4 એ અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો તરીકે ઓળખાય છે.
બરાબર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ 3 સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પણ સાબિત કરવાનું પૂછી શકાય 2 ગુણમાં 3 ગુણમાં, કે ભાઈ સ્થાન વિરુદ્ધ વેગનું સમીકરણ મેળવો, બરાબર, સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ મેળવો, બરાબર, અને અથવા સ્થાન વિરુદ્ધ સમયનું પણ સમીકરણ તમે મેળવો, ગમે તે સમીકરણ એક પરીક્ષામાં પૂછી શકાય સાબિત કરવાનું. તો તમે આ વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરો, બરાબર, અને વિડીયો 2-3 વખત જુઓ, અભ્યાસ કરો અને સૂત્રો તૈયાર કરજો ખાસ, બરાબર. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. હવે આવતા લેક્ચરમાં, બરાબર, આ અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણ આધારિત દાખલાઓની આપણે માહિતી મેળવીશું. 2-3 દાખલાનો આપણે અભ્યાસ કરીશું જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી તરીકે પૂછાતા હોય છે, બરાબર. ઉદાહરણ દાખલાઓનો પણ આપણે અભ્યાસ કરીશું 2-3 દાખલા, બરાબર. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.